વલસાડમાં હૈયું ધ્રુજાવી દે તેવો અપરાધ આવ્યો સામે। ફૂલ જેવી માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવતો પિશાચ પોલીસના હાથ લાગ્યો। વધુ એક જઘન્ય અપરાધની ઘટના ઘટી વલસાડ રેલવે કોલોની વિસ્તારમાં। દુષ્કર્મની એક ઘટના કે જેને અંજામ આપવામાં આવી રહ્યો હતો એક ખુલ્લા પ્લોટમાં આવેલા ઝાડી ઝાંખરા વચ્ચે, જ્યાં એક બાળકીને હવસખોર પીંખી રહ્યો હતો। ત્યાં જ રસ્તેથી પસાર થતા એક વ્યક્તિએ તુરંત પોલીસને જાણ કરી કે તાબડતોબ રેલવે પોલીસ દોડતી થઈ અને બાળકીને પીંખનારો પોલીસના હાથ લાગ્યો। સમગ્ર ઘટનાને લઈને રેલવે પોલીસે તાત્કાલિક નરાધમની ચુંગાલમાંથી બાળકીને મુક્ત કરાવી અને બંનેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા। નજરે જોનાર સાહેબે પોલીસને જાણ કરેલી હતી, જે અનુસંધાને વલસાડ રેલવે પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓએ ત્વરિત સ્થળ ઉપર જઈને બંનેને પકડી પાડેલ। બાળકી સાથે દુષ્કર્મ આચરનારા હેવાનને દબોચી લેવાયો છે, જ્યારે પીડિત બાળકી અને આરોપીના બંનેના મેડિકલ ટેસ્ટ કરાવવા સહિતની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી। આ સમગ્ર મામલે આરોપીની આગવી ઢબે પૂછપરછ કરાઈ તો થયો સૌથી મોટો ખુલાસો। સાવકો પિતા નીકળ્યો હેવાન, સાવકી બાળકી સાથે હેવાનિયત। જી હા, ઘટના જરૂર ચોંકાવનારી નીકળી જ્યારે પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરી। જાણવા મળ્યા મુજબ પીડિતાની માતા બાળકીને લઈને પતિથી અલગ રહેતી હતી અને આરોપી બાળકીની માતા સાથે રહેતો હતો, જેથી બાળકી તેને પિતા કહીને સંબોધતી હતી, પરંતુ તે બાળકીને નહોતી ખબર કે જેને તે પિતા કહીને સંબોધતી હતી તે જ તેના દેહ સાથે મેલી રમત રમશે। એક સાવકો પિતા જ તેની પર ખરાબ દાનત બગાડી તેને પોતાની હવસનો શિકાર બનાવશે। જો કે એક વ્યક્તિની સમય સૂચકતાના કારણે સાવકા પિતાના પાપનો ભાંડો તે જ સમયે ફૂટી ગયો। બાળકી એને પિતા તરીકે કહે છે, પરંતુ બાળકીના પિતા બીજા એક વ્યક્તિ છે અને આ છે એની મા સાથે ઘણા ટાઈમથી રહે છે, એટલે બાળકો એમને પપ્પા તરીકે બોલાવતા હોય છે તેવું પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી જણાઈ આવ્યું। થોડા દિવસો અગાઉ વલસાડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર વેઇટિંગ રૂમના શૌચાલયમાં જ એક બાળકી સાથે એક કુલીએ છેડતી કરી હતી। તે સમયે પણ તુરંત રેલવે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી અને થોડા જ સમયના અંતરે ફરી એકવાર રેલવે કોલોની વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મની ઘટનાને લઈને રેલવે પોલીસ દોડતી થઈ હતી। ત્યારે હાલ તો પોલીસે પિશાચ એવા સાવકા પિતાને દબોચી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વલસાડથી ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી।